પંચવટી કેનાલ પાછળ ગંગાનગરમાં મકાનો વાહનોને આગ તાપવાની ઘટનાને પગલે ગભરાટ ફેલાઈ ગયો છે। ગંગાનગરમાં આગ લગાડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે। આજે કોઈ અજાણ્યો શખ્સે ગફુરભાઈ દીવાના મકાનને આગ લગાડી હતી, જેની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી। ગંગાનગરમાં આગ ચાંપીની ઘટનાઓ વધી ગઈ છે। છેલ્લા 3-4 દિવસથી કેટલાક ઘરો વાહનોમાં આગ લગાડવામાં આવી રહી છે। આ અંગે જવાહરનગર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। રહીશોએ પોલીસ સામે સવાલ ઉઠાવી રોષ વ્યક્ત કર્યો હતો। શું અગાઉ આની અંદર બી તમારા કઈ મકાનો સળગાવ કેટલી વાર સળગાવવામાં શું છે? પહેલે મહિના 1.5 મહિના પહેલા એક મકાન સળગાવ્યું હતું। ફરી ચાર રિક્ષા એના કાચ તોડી નાખ્યા। ફરી 2 બાઇક સળગાવી, 2 રિક્ષા સળગાવી છે। આજે મહિનાથી આ ચાલે છે। આજે તમે કઈ પોલીસ ફરિયાદ કે કઈ કશું કરવામાં આવી છે? હા, એ પહેલા અમે ફરિયાદ તો કરેલી છે, કમસે કમ 7-8 વાર અમે ફરિયાદ કરેલી છે। શું લાગે છે આની અંદર કોઈ જાણી જોઈને સળગાવે છે? હા, જાણી જોઈને સળગાવે છે। કારણ છે એ કોઈ અદાવત છે ખબર નહીં। બે રિક્ષાઓ સળગાવી હતી, 2 બાઇકો, અને પાછો એક દિવસની અંદર મકાન સળગાવ્યું। શું કારણ છે સળગાવવાનું? હવે કારણ પકડાતું નથી। અમે પોલીસમાં રિપોર્ટ કરી છે। પોલીસ વાળા આવી અને કમ્પ્લેન રાખીને જતા રહે છે। 8 કમ્પ્લેન ભેગી થઈ છે અમારી કઈ। હવે અમને કહીએ છીએ કે તમે પકડો પછી અમને કહો કે એમને અમે પકડીશું તો પછી અમે એમને કામ નહીં કરી નાખીએ। કઈ પોલીસે બોલાવાનું કારણ શું છે અમારે? અત્યારે ફરિયાદ નોંધાય છે, કલાક થઈ છે, પોલીસે ઠેકાણ નથી, બધા આવી ગયા છે તો પોલીસ નથી આવી। આ દિવસે અમારે જીવતા સળગાવે અમારા છોકરા, અમે તો બંગલે જવાનું હોય તો અમે છોકરા સાથે કે મહેનત કરવા જોઈએ સાહેબ, તો તમને પકડીને અમે આવીએ પોલીસ વાળાને તો અમે એને પૂરો ના કરીએ, અમે ચાલી શકીએ એટલે તમે સરકારી નોકરી શું કરવા આવીએ અમે? કે આવું કઈ કારણ બને તો થઈ શકે, તમે પકડી શકો। અમને પકડવાનું કે અમે પકડીને એને મારીએ ને તો અમે આવીએ। એટલે સાહેબ અમારે 8 કમ્પ્લેન છે અને 8 કમ્પ્લેન ગઈ કઈ પોલીસે કર્યું નથી।